વાસળી કે ગાય મેં વેચી હોય ને તો એ રોવે, એને કેટલો સાનો રાખવો પડે આખો દિવસ. નાનેથી મને ગાયો પ્રત્યે એટલો પ્રેમ જ છે કે એક ઘરનું સદસ્ય હોય એમ એ રીતના હું રાખું ગાયું. નોકરી મૂકીને જ તે આ ગૌશાળા ચાલુ કરી છે. શેની નોકરી મૂકી દીધી? હું ફેશન ડિઝાઇનર છું. ઓહો એને નાનેથી જ પણ ગાયોનું છે. નાનો હતો ત્યાંથી દોવા શીખી ગયો છે. ઓહો અને એ કે મારે લગ્નની નથી કરવાની, સેવા જ કરી ગાની ઓહો, વાહ. ગાવાની. પૂર્વજન્મનું નામ લાલો જ છે એટલે મેં લાલો કહીને એને બોલાવી છે. 4 વર્ષનો જો ને ત્યારથી જ એને ગાયનો બહુ શોખ. અમે દોતા હોય ને હજી તો આગા પાછા હોય ને એ વાસળી છોડી મૂકે, એને દોવામાં તે તો દૂધની તો સહેજે પણ લાલચ નહીં. અમે ઉઠીને જોઈ કે આ ખાંડ ને નીણ કોણ લઈ ગયું, તો આ ભાઈ સાના મના વંડી ઠેકીને નાખ્યા આવે. એટલે એને પહેલેથી જ ગાયુંનો બહુ જ શોખ છે. એના લગ્ન થયા એને એમાં એટલો બધો રસ નહીં પણ એટલો એને ગાયુંમાં રસ. એને અત્યારે વાસરું ધાવતા 11 લીટર દૂધ છે હાજરમાં એક ટાઈમનું. એક ટાઈમનું 11 હા, લીટર. 11 લીટર. બહુ 7 લાખ સુધીની કિંમતમાં મંગાઈ ગયેલી છે ગાય. હા, 5 થી 7 લાખ સુધીમાં મંગાઈ ગયેલી છે. તમને આ ગાય કેટલી કિંમતમાં માંગે છે? કોઈ પણ કિંમતમાં આપવાની નથી. આ શું કારણ છે? નહીં, અમારે એ ગાય આપવાની નથી. આમ તો સંસ્કૃતિ અને પ્રકૃતિના જે પાંગરેલી આપણી જે સંસ્કૃતિ છે તેમાં આપણે નદીઓને માતા કહીએ છીએ, ગાયને માતા કહીએ છીએ. અને હાલ આપણે રાજકોટમાં છીએ અને જે કહી શકાય કે ઇન્ડિયન કેટલ શો છે ત્યાં યોજાયો છે. અને કહી શકાય ન માત્ર ગુજરાત પરંતુ દેશભરના અલગ અલગ જે સ્થળેથી ગાયો છે તે આવી છે. ત્યારે આપણી સાથે અત્યારે જે ભાઈઓ જોડાઈ ચૂક્યા છે તે પણ અહીં ગાય લઈને આવ્યા છે. આવો એમની સાથે વાત કરીએ. સૌપ્રથમ તો શું નામ છે આપનું? તેજસ નારોલા. શું કહેશો કે આ ગાયની શું ખાસિયત છે? આ ગાયનું નામ શું છે? ક્યાંથી આવો આ ગાયનું નામ દેવી છે. ઓકે. અમે ગારિયાધારથી આવીએ છીએ ભાવનગર જિલ્લામાં. ઓહો અને ગાયને અત્યારે ત્રીજું વેતર વિયાણી છે. અત્યારે વાસરું ધાવતા 11 લીટર દૂધ છે હાજરમાં એક ટાઈમનું. એક ટાઈમનું 11 હા, લીટર. 11 લીટર. અને અને શું ચારો આપવામાં આવે છે? ચારામાં તો નોર્મલ આપણે લીલો સૂકો ચારો અને ખાણદાન જે આપતા હોય. શું કહેશો, કેવું લાગે છે અહીં આવીને? કારણ કે તમે ગાય લઈને અહીં આવ્યા છો. બહુ સારું ફીલ થાય છે, સારું છે. અને એક મોકો મળ્યો કે ના ICSમાં જવાનો. સારું છે. શું કહેશો કે કોઈ તમને આ ગાય કેટલી કિંમતમાં માંગે છે? આપો. કોઈ પણ કિંમતમાં આપવાની નથી. કે આ શું કારણ છે? નહીં, અમારે એ ગાય આપવાની નથી. આપણે ખાલી અત્યારે સ્પર્ધામાં જ લાવ્યા છીએ. કોઈ કે કેમ કે નાનીથી અમે મોટી કરેલી છે, વેચવાની કોઈ ગણિત જ આગળ નથી. એમરીઓ બનાવી અને એમનો વંશજ વધારવાનો વિચાર છે મારો. હા. છતાં અહીંયા જોવા આવતા છે લોકો, કિંમત કંઈક કરતા હશે. કરતા હોય છે લોકો, આવે કેટલી કિંમત કરતા હોય છે? બહુ 7 લાખ સુધીની કિંમતમાં મંગાઈ ગયેલી છે ગાય. હા, 5 થી 7 લાખ સુધીમાં મંગાઈ ગયેલી છે. શા માટે ગાય કેટલી પ્રિય છે? ગાય શું માનો છો? કારણ કે આપણે તો ગાયને માતા કહેતા હોય છે. સંસ્કૃતિ આપણી જોઈએ તો ગાયને માતા સમજીએ, પણ બહુ બધી ગાયમાં ખાસિયત છે. આયુર્વેદના હિસાબે જોઈએ ને તો બહુ બધું છે એમ ગાયમાં. ખાસ કરીને જોઈએ તો પશુપાલનમાં યુવાનો ઓછા જોવા મળે છે. તમે યુવાન છો ને છતાં ગાય પ્રત્યે આટલો પ્રેમ છે, જે અહીં પશુપાલન કરી રહ્યા છો, આ કેટલું જરૂરી છે? યુવાનોને આમાં કેટલો સ્કોપ છે? શું માનો છો? એક ખેતી સાથે છે ને ગાયને જોડે તો ખેતીમાં સારું બેનિફિટ મળી શકે એમ. શું કહેશો? ખેતી માટે અને આયુર્વેદિક માટે જોયો તો ગાયની દૂધ, દહીં, પછી ગૌમૂત્ર છે, છાણ છે, બધું આપણે ઔષધિમાં કે દવામાં કામ આવી શકે. અને ખેતી માટે જોઈએ તો ખેતીમાં ફળદ્રુપ જમીન માટે ખાતર એનું ગૌમૂત્ર છાંટવા માટે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ તો બી કામમાં આવી શકે. એટલે ગાય ગણો ને તો સંસ્કૃતિ રીતે અને આપણા પશુપાલનને અને માણસો માટે બહુ જરૂરી. હેલ્થ કેટલા માટે. પશુઓ છે તમારી પાસે? મારી પાસે અત્યારે 25. ઓહો, અને તમે જ સંભાળો છો? બસ. તો આમ એવું નથી થતું કે ક્યાંય નોકરી કરીએ કે ક્યાંય બીજો? કારણ કે અત્યારે યુવાનોને તો બહાર નોકરી કરવા જવું છે, પશુપાલન કે ખેતી નથી સંભાળવી. નોકરી મૂકીને જ તે આ ગૌશાળા ચાલુ કરી છે. શેની નોકરી મૂકી દીધી? હું ફેશન ડિઝાઇનર છું. ઓહો, અને મૂકીને આ ચાલુ કર્યું. હા. એવું શું થયું તમને કે આ ગાય સંભાળો, પશુ સંભાળવાનું ચાલુ કર્યું? પહેલેથી નાનપણથી જ તે ગાયનો એટલો શોખ હતો કે હું કંઈક મોટો થઈને ગૌશાળા ચાલુ કરું એમ. અને સવારમાં વહેલા ઉઠીને દોવું પણ પડતા? સવારમાં 5 વાગે જાગી જવાનું. ઓહો ગાયો જાતે જ દોઈ લેવાની, બધું ગાયનું કામ જાતે જ કરવાનું. અહીંનું પાણી નહોતી પીતી. ઓહો, આ ઘરનું પાણી જ પીવે છે. એટલે એ પણ બધું સમજે છે. ગાડીમાં લાવ્યો ને હું મોટી ગાડી. તો આપણે જે તેજસભાઈ સાથે વાત કરી, તેમના જે પેરેન્ટ્સ છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમના માતા પિતા છે. શું કહેશો કે આ યુવાનો પણ અત્યારે આ પશુપાલન કરે છે? તમને એમ નથી થતું કે કઈ નોકરી કરે એવી? કારણ કે અત્યારે તો ખેડૂતો નથી ઈચ્છતા. એને નાનેથી જ પણ ગાયોનું છે. નાનો હતો ત્યાંથી દોવા શીખી ગયો છે. ઓહો, અને એ કે મારે લગ્નની નથી કરવાની, સેવા જ કરી ગાની ઓહો, વાહ. ગાવાની. હા, એટલે તમે પરમિશન આપો છો? હવે મેં તો એને કહી ભાઈ સંબંધ કરવો કેમ કરવો? તે કે ના ના મારે નથી કરવો સંબંધ. સંબંધ ન થાય તો કાંઈ નહીં. હા, મારે ગાયોની સેવા કરવી એમ. વાહ. શું
કહેશો આજના સમયમાં યુવાનો ખાસ આમાં ઓછા જોવા મળે છે, આ કેટલું જરૂરી છે આપણે પશુપાલન કેટલું? ના આપણે ખેતીવાડીમાં ને બધી જરૂરી તો છે જ ને. તમે શું કામ કરો છો? હું ખેતી જ કરું છું. તમે ખેતી જ કરો છો. એની છાશ ને ગૌમૂત્ર અને એનું સાણ ને એ બધું અમે લાગત ખાતર જ ભરીએ છીએ. અમારે 20-25 ગાઉ છે તો એ બધું ખાતર વેચવાનું નહીં, બધું ખેતરમાં લાગત ભરી દેવાનું. જે 20 વીઘા ભરાય તો 20 વીઘા, પછી બીજા વર્ષે પાછું 20 વીઘા, એ રીતે લાગત જ નાખી દેવાનું, સહાય નહીં. આ ગાય કેટલી વાલી છે તમને? ગાવ તો બહુ વાલીઓ જ હોય ને. કોઈ માંગે તો નહીં, નહીં, ના ઊંચી કિંમત? અરે અમારી પાસે ખૂટ હતો 8 લાખનો માગ્યો તો પંજાબ વાળે, પણ મેં નથી દેવા દીધો. એવું શું કારણ છે? પણ ખૂટ જ હતો, જો ને આ લ્યો પાછળ એ તો જીવડું અડી ગયો એટલે ઓપતી ગયો, નકર 8 લાખમાં ભાગ્યો તો પંજાબ વાળે. અમારી ગાવો પંજાબ ગયેલી છે અને ઈડરે ગયેલી છે ગાવું. એટલે તમે બધે લઈ જતા હોવ છો? અમારા બાબલો બધું એ વહીવટ કર્યા કરે. તમારું નામ શું છે બા? મંજુલાબેન. શું કહેશો કે તમારા દીકરા અત્યારે જે રીતે અત્યારે ગાયોની સેવા કરી રહ્યા છે, અત્યારે યુવાનો ખાસ આમાં ઓછા દેખાય છે, તો શું કહેશો કેવું લાગે છે? સારું લાગે, એને ગમે છે એટલે સારું લાગે એમ. મહેનત પણ ખૂબ કરવી પડે. હા, મહેનત પણ 5 વાગ્યા ઉઠીને દોવાનું ને ખાણ દેવાનું ને બધું એને કરવાનું. અને તમે અહીંયા આવ્યા છે એમની સાથે? હા, આપણે તો આખડી આવ્યા. હા. પેલા બા આપણે જોયું તો પેલા ગાય હોય કે જે પશુ હોય એમ ઘરનું સદસ્ય માનવામાં આવતું, બળદને પણ એમ ઘરના માણસની જેમ, કદાચ એને કઈ થાય તો ઘરના માણસને પણ આંખમાં આંસુ આવી જતા. બળદ અમારે મોટા મોટા હતા, હવે બળદ નથી રાખતા, હવે ટ્રેક્ટર રાખ્યું છે. અને ગાયું તમારે 25 છે બધા થઈને. આ ગાય કોઈ માગી જાય તો આપો? એ તો એ ભાઈને ખબર હોય ને. અર્જુનભાઈ આપેલી છે ગા, અને એ બુલ પાછળ એ રહ્યો ને એ તે અર્જુનભાઈ જ આપ્યો હતો, નાનો હતો ત્યાંથી, પછી બધો ઉછેરીને અમે મોટા કર્યા. હજી એક બુલ આપેલો છે ત્યાં, પછી લાવ્યા નહીં આજે. જેવું ને એવું રાખે છે, નાનપણના દોસ્તાર છે પણ જેવું ને એવું રાખે છે. અમારે તેજસ નાનો હતો ને 4 વર્ષનો થયો ને ત્યારથી જ એને ગાયનો બહુ શોખ. અમે દોતા હોય ને હજી તો આઘા પાછા હોય ને એ વાસળી છોડી મૂકે, એને દોવામાં તો દૂધની તો સહેજે પણ લાલચ નહીં. એને એમ થાય વાસળું કેમ મોટું થાય, એટલે એ રેઢિયાર ગાયું ને પેલા નાનો હતો ને તે રખડતી ગાયું હોય એને અમે બહુ પ્રવેશે હોઈ જાય ને ત્યારે એ ખાણ દઈ આવે અમારા ઘરમાંથી લઈ, પછી અમે ઉઠીને જોઈએ કે આ ખાંડ ને નીણ કોણ લઈ ગયું, તો આ ભાઈ સાના મના વંડી ઠેકીને નાખ્યા આવે. એટલે એને પહેલેથી જ ગાયુંનો બહુ જ શોખ છે. એના લગ્ન થયા એને એમાં એટલો બધો રસ નહીં, પણ એટલો એને ગાયુંમાં રસ. એને સંબંધ ન થાય ને તો મારે આ જીવન બ્રહ્મચારી રહી અને મારે ગાયુંની સેવા કરવી છે, એવું એનું જીવન છે. અને અત્યારે જેમ કૃષ્ણ ભગવાનને ગાયું વાલી હતી ને એમ જ અમારા તેજસને અમે એને લાલો જ કહીએ છીએ. પૂર્વજન્મનું નામ લાલો જ છે એટલે અમે લાલો કહીને એને બોલાવીએ છીએ. અને એવી રીતે એને સપોર્ટ આ અર્જુનભાઈ ઊભા ને એનો પૂરેપૂરો સપોર્ટ છે. એની અમને ગાયું આપે, ખૂટ આપે, કોઈ દિવસ એને એની કિંમત પણ આંકી નથી. એટલે એના નાનપણના મિત્ર છે અને એની સંગાથે રહીને મારા ભાઈ કામ કરે છે. તો આ કોઈ કદાચ કિંમત કરતું હોય ત્યારે એમને દુઃખ થતું હોય, તમે જોતા હશો. વાસળી કે ગાય મેં વેચી હોય ને તો એ રોવે, એને કેટલો સાનો રાખવો પડે આખો દિવસ, એટલો એ રોવે. અને પછી જ એને કેટલો ફોલ આવી આપણા ભાગમાં નસીબમાં ત્યારે માંડી શાંત પડે. એને ગાય તો ગળેથી જાય જ નહીં. એનો સંબંધ કરવો હોય ને તો એમ કે ગાયું તાર સંબંધ ઈ કે નો થાય ને તો મારે આજીવન બ્રહ્મચારી પાળીને રહેવું છે, એટલો એને ગાયુંનો શોખ છે. આજકાલ આ ઓછું દેખાય છે, પહેલા આપણી સંસ્કૃતિમાં આવો જ પ્રેમ હતો ગાયો પ્રત્યે, ખાસ કરીને ગાયને તો માતા માનવામાં આવે છે, તેમાં કરોડો દેવતાનો વાસ હોવાનું કહેવાય છે. તો આજકાલ આવું ઓછું દેખાય છે, આ કેટલું જરૂરી? સમજે છે, આ સમજે છે એવું અમે એના માવતર છે ને, પણ એની જેટલી સમજણ અમારામ નથી. અમે તો એને પરણાવવા ને બધું કરવા, છોડાવવા, નોકરી કરાવવા વળગાડવી છે, પણ એને નહીં ગાયુંની સેવા જ કરવી છે. તમે આટલો સપોર્ટ કરો છો એ પણ સારું કહેવાય, કારણ કે આજકાલ માતા પિતા પણ એમ કહે છે કે તું નોકરી કર, શહેરમાં જા, કંઈક કર, એવું કહેતા હોય છે. તો એ ના જ પાડે કે મારે તો ગાયુંની જ સેવા કરી. મેં એને એકવાર તબેલો કર્યો, બંધ કરાવ્યો ને પાછો એને અર્જુનભાઈ એને 2 થઈને શરૂ પાછો કર્યો અને પાછો ચાલુ કર્યો છે. કદાચ આપણી સંસ્કૃતિ છે એટલા માટે જ ઉજળી છે. બિયારણના કપસ્યામાં બિયારણ કરતા, કપસ્યા કોથળા ભર્યા હોય એમાંથી અડધા કોથળા કરી નાખે, પછી ખબર પડે કે આ કપસ્યા ક્યાં જાય. એટલે જે બારે જે આ ગાયું રેડિયર ગાળું ને બહુ હાસવતો. પછી મેં કીધું ભાઈ આપણે ઘરની લે, આપણે રેડિયર કરતા મેં કીધું ઘરની લે ને,
તો એની સેવા તારે જેટલી કરવી એટલી થાય. ખાસ કરીને આમ જોઈએ તો આ યુવાનો છે અને ગાય પ્રત્યે આટલો પ્રેમ છે, હજુ પણ એ સંસ્કૃતિ છે સાચવી રાખી છે. એમને થોડું પૂછે કે શા માટે આટલો પ્રેમ છે, શા માટે આટલો ગાયો પ્રત્યે પ્રેમ છે? બસ નાનેથી મને ગાયો પ્રત્યે એટલો પ્રેમ જ છે કે એક ઘરનું સદસ્ય હોય એમ એ રીતના હું રાખું ગાયું. તો અહીંયા જે કોઈ કિંમત કરીને જાય ત્યારે આમ દુઃખ થાય? દુઃખ થાય, રોવાઈ જાય. વાહ. શા માટે એટલો પ્રેમ છે? બસ ગાય માટે પહેલેથી એટલો પ્રેમ છે કે આપણે શું કે એવી એક ગાય ઓછી થઈ ગઈ ને તો આપણે એમ થાય ઘરમાંથી એક સદસ્ય ઓછું થઈ ગયું એમ. પહેલાં આપણે ત્યાં એવું જ હતું કે કદાચ કોઈ એક ગાયને કદાચ જે પાછા થાય આપણે એમ કહીએ તો આખું ઘરનું માહોલ છે તે જે કોઈ ઘરનું સદસ્ય ગયું હોય તેવું થતું. હવે તો આવું ઓછું દેખાય છે. એવું નથી. અત્યારે ગાયું ગમે ત્યારે મારે ચરવા જાય બધી ગાયું, પણ હોટી લઈને લઈ જવાની, ક્યારે દંડો કે સાથે નહીં લઈ જવાનું, પાછળ પાછળ હાલી આવે બધી ગાયું. અને ગાયુંને બોલાવો એટલે તમે બોલાવો એ જ ગાય આવે. નામ બોલો એટલે ગાય હા. સમજી જાય. હા. અને આ ગાયને કાલ સાંજે અમે પાણી પાવા છોડી હતી, તે આમ પકડી નહોતી, આમ છૂટી જ તે પાછળ પાછળ હાલી આવી, પાણી પીને પછી જતા આવ્યા. એવું નથી કે પોતાની ગાયની જ સેવા કરવી, કોઈ પણ ગાયની સેવા કરવાની. અમે લંપી વખતે 45 આસપાસ ગાયોને સાજી કરી હતી દેશી દવા ઉપરથી. તો કદાચ આપણે કહેતા હોઈએ છીએ કે યુવાનોને ખાસ કરીને પશુપાલનમાં રસ નથી, યુવાનોને સંસ્કૃતિ પ્રત્યે એટલા ઉજાગર નથી, એવું આપણે સાંભળતા હોઈએ છીએ. પરંતુ એ વાત કદાચ ખોટી છે. તમે અહીં આવો અને આવા યુવાનોને મળો. ખાસ કરીને તેમને કહી શકાય કે યુવાની સમર્પિત કરી દીધી છે આ ગાયોની સેવા માટે. અત્યારે પણ જે ગાયો માટે તે કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક આપણને પણ નવાઈ પમાડે, કારણ કે આજકાલ આપણે પશુપાલન પ્રત્યે યુવાનોને ખાસ નથી જોઈ રહ્યા. પરંતુ તમે અહીં રાજકોટમાં અત્યારે જે આવો અને આ બધા દ્રશ્યો જુઓ તો જ તમને કદાચ ખબર પડે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.